गिरेगा भाई चार गिरेगा अबे गिरने को है झाड़ भी नहीं जाता बात नहीं જગ્યા જે અહીંયા આવેલું છે કેટલા વાગ્યા ઘટના બની અને કઈ રીતે? આ સવારે આજે 5:30 વાગ્યાની ઘટના છે. સવારે 5:30 વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશયી થયો. ઉપરનો સ્લેબ, આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશયી થયો. ત્યાં એક અપંગની વિસેવસળની લારી છે, એ બાલ બચી ગયો, હું પણ બચી ગયો. આ વાડો 250 વર્ષ જૂનો છે અને આ વાડાના માલિક છે ભાવ શિંદે, જે મલ્હારરાવ ગાયકવાડના સ્ટેટમાં ખજાનજી હતા. એમને પોતે બનાવેલો છે, એમના પોતાના પૈસાથી બનાવેલો છે. અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી 27 વર્ષ પહેલાં, ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ, એને નોટિસ મોકલ્યા કે મેં વાડો ખરીદ્યો છે. ત્યારે આ લોકોએ વિરોધ કર્યો. કેસ ચાલીને 27 વર્ષ થઈ ગયા. પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું, એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશયી ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો. જ્યારે કોર્ટે આ મિલકત પર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું. છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર, અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી. એ શૈલેષ રમણલાલ સેવક, દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો, એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી. અને એ જો ભૂલનો ભોગ, એમના કરતૂતનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત. અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે. એ લોકોને બધાને જાણ કરી છે, હજુ કોઈ પૂછવા નથી આવતા. અને પીઆઈએલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે, ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે, જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે, એ ભાઈ કોઈ દિવસ 26 વર્ષમાં જો મંદિરમાં શું છે, મંદિરના શું કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી. છતાં બી આ લોકોને ઊભા કરીને, જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી, વકીલ કહે છે ભાડવતને બોલાવો, અમે લઈ જઈએ છીએ. વકીલ એમનો મળતો નથી. અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની? શું નામ? મારું નામ સુધીર આનંદરાવ પવાર.